નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં વરસાદનું તોફાન આગમન થઈ રહ્યું છે, ત્યારે હવામાન ખાતાના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 230 તાલુકાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદ વચ્ચે એક વ્યક્તિ પર વીજળી પડતા તેનું કામકાજનું મોત થયું નીપજ્યું છે। ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, ત્યારે વાંસદામાં સૌથી વધારે 7.5 ઇંચ વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાકના આંકડા પર નજર કરીએ તો વાંસદામાં ભારે વરસાદ થયો, અહીં 7.5 ઇંચ વરસાદ વરસ્યો। આ સિવાય વઘઈમાં 6.2 ઇંચ વરસાદ, કાપરાડામાં 6 ઇંચ વરસાદ, ડોલવણમાં 5 ઇંચ વરસાદ અને 9 ઇંચ વરસાદ, ધરમપુરમાં 5 ઇંચ 9 ઇંચ વરસાદ 9.9 ઇંચ વરસાદ જોવા મળ્યો। આના સિવાય ડાંગ જિલ્લામાં પણ ઘણો વરસાદ જોવા મળ્યો। મહુવામાં 5 ઇંચ, ખારગામમાં 5 ઇંચ, વલસાડમાં 4 ઇંચ, સોનગઢમાં 4.2 ઇંચ વરસાદ નોંધાયો છે। ઉમરપાડામાં 4 ઇંચ અને ચીખલીમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે। દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો વરસાદ વચ્ચે નવસારીની પૂર્ણા નદીમાં ભયાનક સપાટી નવસારીમાં પૂર્ણા નદી ભયાનક સપાટી પર વહી રહી છે, ત્યારે નવસારી જિલ્લામાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ વિડીયો અંગે તમારું શું ભાઈ કોમેન્ટ કરીને જણાવો। તમારા ત્યાં કેવો વરસાદ છે કોમેન્ટ કરીને જણાવો। વિડીયો લાઈક શેર કરો। ધન્યવાદ। આપનો દિવસ શુભ રહે।